નવા કાયદાના વિરોધમાં રાજ્યભરમાં ભારે વાહનોના ડ્રાઈવર્સનો ઉગ્ર વિરોધ. મહેસાણાના ખેરાલુની વૃંદાવન ચોકડી પર ટાયર સળગાવીને ચક્કાજામ. ટ્રક હડતાળને પગલે ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની હરાજી બંધ. ભાવમાં 800 રૂપિયાનું ગાબડું, 1 લાખ ભારીની આવક. રાજકોટના જસદણમાં એસટી બસનો ડ્રાઈવર અને કંડક્ટર સાથે મારામારી. બબાલ કરનાર ખાનગી વાહન ચાલકને પોલીસે ઝડપ્યો. સુરતના ડિંડોલીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકને ઉતારાયો મોતને ઘાટ. પોલીસે 3 હત્યારાઓની કરી ધરપકડ. ઝારખંડના જમશેદપુરમાં કાર ડિવાઈડર સાથે અથડાતા 6 ના મોત, 2 ઇજાગ્રસ્ત. મિત્રો પાર્ટી કરીને પરત ફરતા હતા ત્યારે બની ઘટના. ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બની શકે નીતિશ કુમાર. મોટી જવાબદારી અને નીતિશ કુમારને મનાવવા કોંગ્રેસના પ્રયાસનો સૂત્રોનો દાવો.